હરિઓમ હરિઓમ હરિઓમ. શ્રી મોટાએ કેરીના રસનો આઈસ્ક્રીમ ખવડાવ્યો. હરિઓમ આશ્રમ સુરતમાં શ્રી મોટાની ઉપસ્થિતિ સમયનો આ પ્રસંગ છે. સમય હતો કેરીગાળાનો. આશ્રમમાં ઘણી મોટી સંખ્યામાં આંબાના ઝાડ, શરૂઆતમાં વિવિધ જાતની કેરીઓ, રાજાપુરી, હાફૂસ, લંગડો, કરંજીઓ, કેસર, મકારામ, દાડમિયો વગેરે તો ખાસ રોપેલા હતા. તે એક બે આંબા તો સુંદરી કેરીના હતા. એ કેરી દેખાવમાં અન્ય કેરી કરતાં ઘણી સુંદર અને તેનો સ્વાદ તો કંઈ અલગ જ લાગે. કેરીની સિઝનમાં તો સેંકડો રૂપિયાની કેરીઓનું વેચાણ કરવામાં આવતું અને એટલી બધી કેરીઓ થતી કે કેરીની સિઝનમાં તો દરરોજ આશ્રમમાં સવાર સાંજ જમવામાં રસ જ હોય. કેટલાક મહિનાથી તો આ ગાળામાં એટલે કે મે માસનો પાછળનો ભાગ જૂન અને જુલાઈમાં જ નોંધણી કરાવતા. તે સામે કે આજની જેમ રસ કાઢવાના મશીન કે કંઈ સાધનો ન હતા. હાથેથી કેરીઓ ગોળવાની અને મોટા તપેલાના મોઢા પર મોટું કંટાન બાંધવાનું ને તેના પર ઘસીને ફીણીને આટલો બધો રસ કાઢવાનો. વળી કેરીના રસના પાપડ શ્રી મોટા માટે ખાસ બનાવતા. થાળીઓમાં જરા ઘી ચોપડીને રસ પાથરી દેતા અને તેને તડકે સૂકવીને અલગ રાખતા. અને સિઝન પૂરી થાય પછી સાંજના ભોજનમાં શ્રી મોટાને તે રસના પાપડ પણ પીરસતા. આવા કેરીગાળાના સમય દરમિયાન સમાચાર મળ્યા કે શ્રી લલિતભાઈ દલાલ સુરત આવનાર છે. સુરત તેમના કામ અંગે આવતા તો પૂછાવતા કે શ્રી મોટા આશ્રમમાં છે કે કેમ. શ્રી મોટા હોય તો તેઓ ખાસ મળવા આવતા. શ્રી લલિતભાઈ દલાલના આગમનના સમાચાર અગાઉથી મળી ગયા હતા. તેથી શ્રી મોટાએ જણાવ્યું કે લલિતભાઈ દલાલ સાંજના સમયે આવવાના છે તો તેમને અને સૌ આશ્રમવાસીઓ અને મૌનાર્થીઓને સાંજના ભોજનમાં માત્ર કેરીના રસનું આઈસ્ક્રીમ જ આપવાનું છે, બીજું કંઈ જ નહીં. એટલે તેની વ્યવસ્થામાં અમે બધા લાગી ગયા. આગળના દિવસે વધારે દૂધ લઈ લીધું અને ઉકાળીને રાખી મૂક્યું. શહેરમાંથી આઈસ્ક્રીમ બનાવવાના 3 મોટા મશીન તે વખતે લાકડાની મોટી કોઠીઓ આવતી અને અંદર મોટી પથરાની કોઠી આવતી તે મંગાવી લીધી અને તેમાં તે લાકડાની કોઠીઓમાં ઉપર નીચે ચારે બાજુ બરફના મોટા ગાંગડા ટુકડા નાખવાના અને તેના પર મીઠું નાખવાનું, જેથી બરફ જલ્દી ઓગળી ન જાય. અને તે મશીનમાં કોઠીઓમાં લોખંડનો હાથો બહાર આવતો તો તે જોરથી ફેરવવાનો અને તેની સાથે જોડેલી પેલી પતરાની કોઠીઓ ફરે અને કોઠીઓમાં જે નાખ્યો હોય પ્રવાહી તેનો આઈસ્ક્રીમ બને. તે આઈસ્ક્રીમ બનાવવા આશ્રમની કેરીઓનો રસ અને ઉકાળેલું દૂધ સિવાય બીજું કંઈ ન હતું. કસ્ટર્ડ પાવડર નાખ્યો હતો કે કેમ તે આજે 50 વર્ષ થઈ ગયા હશે એટલે યાદ નથી. પણ તે આઈસ્ક્રીમ બનાવવાના મશીન ફેરવતા 2-3 કલાક લાગ્યા હતા. તેમાં રજનીભાઈ પણ જોડાયેલા હતા. તે સમયે આજની જેમ 7 કર્મચારીઓ ન હતા. માંડ 3 કે 4 છોકરાઓ હોય અને તે સમયનું કામ એટલે શ્રી મોટાની હાજરી હોય એટલે તો આજના કરતાં 10 ગણું કામ જે આજે જોઈએ તે કરતાં બધું કામ પહોંચી વળાયું હતું, છતાં પણ પહોંચી વળતા હતા. તે એક મોટો ચમત્કાર જ મોટાની શક્તિનો હતો. એની કોઈ નોંધ લેવાની પણ દરકાર નથી કરી. આ આઈસ્ક્રીમના મશીનના જોરથી સતત હાથા ફેરવાના અમારા બાવડાની શીશ હાલત થશે. પણ એ તો શ્રી મોટાની ચેતના શક્તિને પ્રતાપે જ અડીખમ તાજા માજા રહી શક્યા હતા. બાકી તો
લોટપોટ થઈને ક્યાંય પડી ગયા હોઈએ. બધી કોઠીઓ માટે આઈસ્ક્રીમ સમયસર તૈયાર થઈ ગયું હતું. એટલે નિયમ પ્રમાણે સૌ પ્રથમ મૌનાર્થીઓને મોકલવામાં આવ્યું હતું. શ્રી મોટા નંદુભાઈ, શ્રી લલિતભાઈ અને તેમના પત્ની શ્રીમતી મીનાક્ષીબેન ચોતરા પર બેઠા હતા. બાકી અમે સૌ રસોડામાં હતા. તે આઈસ્ક્રીમની મીઠાશ, સ્વાદ અને બનાવટ તો કંઈ ઓર જ હતી. તે કંઈ અહીં શબ્દોમાં લખી શકાય તેવું નથી. મૌનાર્થીઓને આઈસ્ક્રીમ મોકલાઈ ગયા બાદ શ્રી મોટા વગેરે ચોતરા પર બેઠેલા. તેમને આઈસ્ક્રીમ પીરસવામાં આવ્યું. શ્રી મોટા તો આગ્રહ કરીને શ્રી લલિતભાઈને અને શ્રીમતી મીનાક્ષીબેનને આઈસ્ક્રીમ પીરસાવતા જ રહ્યા. એટલું બધું આઈસ્ક્રીમ ખવડાવ્યું કે તેઓ તો થસ થઈ ગયા. આ રજનીભાઈ તો ચોતરા પર જ હતા. શ્રી મોટાએ લલિતભાઈને કહ્યું કે સાહેબ, તમે 1 પ્લેટ ખાઓ ને તો હું 2 પ્લેટ ખાઈશ. પણ લલિતભાઈ કહ્યું, મોટા, માથી તો બિલકુલ પણ ખાઈ શકે તેમ નથી, એટલે હવે તો બસ છે. પછી તો અમે સૌ આશ્રમવાસીઓ એ શું આઈસ્ક્રીમ ખાધું છે તેનો તો કંઈ પાર નહીં. આઈસ્ક્રીમ ખાઈને થસ થઈ ગયા હતા. જે પ્રમાણમાં આઈસ્ક્રીમ ખાધું હતું તેટલું જ આજે ખાઈએ તો હોસ્પિટલમાં દોડવું પડે. શ્રી મોટાને લલિતભાઈ દલાલ તથા શ્રીમતી મીનાક્ષીબેન સાથે કંઈક નિમિત્ત હશે. તેમને આઈસ્ક્રીમ ખવડાવવાના નિમિત્તે અમને સૌ આશ્રમવાસીઓને આઈસ્ક્રીમ ખાવા મળ્યું. બાકી શ્રી મોટાના આશ્રમમાં આઈસ્ક્રીમ બને તેને ખાવા મળે એ તો કલ્પના બહારની વાત છે. આશ્રમમાં મોટાએ નિયમ જ કરાવ્યો હતો કે રોજ જ સવારે દાળ, ભાત, શાક અને ભાખરી અને સાંજે જુવાર કે બાજરીના રોટલા અને કઠોળમાં મગ, ચણા, વાલ, ચોળા, મઠ કે મઠ જ હોય. કડીક વળી સવારે ભોજનમાં એકલા ઢોકળા, ચોખા અને ચણાની દાળના, અને સાંજે ભોજનમાં હાંડવો ગોળની રાબ સાથે. નક્કી રોજની જેમ સાંજે ભાખરી, ઘઉંની ભાખરી અને શાક. આજે બધા મિલેટ બધું જાડું ધાન્ય ખાવાની વાત કરી રહ્યા છે, પણ આપણે ત્યાં તો અસલ રિવાજ જ હતો કે સાંજે તો જુવાર અને બાજરીના રોટલા અને કોઈ પણ કઠોળ જ હોય. શ્રી મોટાએ એ આશ્રમમાં ચાલુ રખાવેલ. પણ આ રજનીભાઈને ચોક્કસ ખબર છે કે કેડીલા લેબોરેટરીવાળા શ્રી ઇન્દ્રવદનભાઈ મોદી દર વર્ષે મોટાભાગે ડિસેમ્બરમાં મૌનમાં બેસવા આવતા. ઘણા વર્ષો સુધી મૌનમાં બેઠા છે. ડિસેમ્બર મહિનામાં તેમને સાંજના રોટલો અને કઠોળ ફાવે નહીં. તેથી પોતાના એકલા માટે નહીં પણ સૌ માટે, સૌ મૌનાર્થીને સુદ્ધા સાંજના ભોજનમાં ભાખરી, લીલોતરી શાક અને કંઈક ફળ રોજ ભોજનમાં આપવું, એવું કંઈ શ્રી કરશનભાઈ પટેલ અને શ્રી મનસુખભાઈ જોશી વહીવટમાં હતા ત્યાં નક્કી કરાવ્યું. અને શ્રી મોટાએ નક્કી કર્યા મુજબના કઠોળ અને રોટલા જુવાર બાજરીના આપવાનું બંધ કરાવ્યું. તે સમયના વહીવટી ટ્રસ્ટીઓએ પણ સ્વીકાર્યું. એ મોટા પ્રત્યેની આવી વહીવટી ટ્રસ્ટીઓની ભક્તિ. હરિઓમ હરિઓમ હરિઓમ.